દિલ્હીથી રાજકોટ પહોંચતા જ રૂપાલા પ્રચારમાં જોડાયા। વિવાદો વચ્ચે પરસોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચારમાં જોડાયા। પરસોત્તમ રૂપાલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા। પેલેસ રોડ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરીને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। રૂપાલાએ આશાપુરા માતાજીને ચુંદડી ચડાવીને પ્રસાદ ધર્યો। ક્ષત્રિય સમાજ અને ખાસ કરીને જાડેજાની કુળદેવી આશાપુરા માતાના દર્શન કર્યા। રાજકોટના અમીન માર્ગ વિસ્તારમાં રૂપાલાએ ઘરે ઘરે જઈને પ્રચાર શરૂ કર્યો। तो બે अलग अलग तस्वीरों आपने बतावी रह्या छीए। कुलदेवी माताना दर्शन क्षत्रियोना कुलदेवी छे तेमना दर्शन कर्या त्यारबाद तेओ प्रचार करवा आगळ वधी रह्या छे। राजकोटमां भाजपना उम्मीदवार छे परसोत्तम रूपाला अने क्षत्रिय विवादने लईने क्षत्रियो मामले तेमणे जे टिप्पणी करी छे तेने लईने रूपाला विवादमां આવ્યા। जो कि उम्मीदवार बदलवानी कोई ज वात भाजप हाईकमांडे करी नथी अने हवे तेओ उम्मीदवार तरीके यथावत ज रहेवाना छे ए नक्की छे। त्यारे तेमणे प्रचार पण पूरजोशमां शरू कर्यो छे। क्षत्रिय समाजना कुलदेवी माताना दर्शन करी अने तेमणे पोताना प्रचारनो आरंभ करी दीधो। घरे घरे जईने तेओ प्रचार करी रह्या छे। गईकाले ज तेओ ज्यारे दिल्हीथी राजकोट आव्या हता त्यारे पण तेमणे कह्युं हतुं के प्रचार चालू ज छे अने आगळ पण चालू रहेशे। बे अलग अलग तस्वीरो आपणे बतावी रह्या छीए। क्षत्रियोना कुलदेवीना दर्शन कर्या અને ત્યાર પછી તેમણે રાજકોટમાં અમીન માર્ગ પર ઘરે ઘરે જઈને પ્રચારનો આરંભ કરી દીધો। ક્ષત્રિય સમાજ અને ખાસ તો જાડેજાની કુળદેવી આશાપુરા માતાના તેમણે દર્શન કર્યા। રાજકોટના અમીન માર્ગ વિસ્તારમાં પરસોત્તમ રૂપાલાએ ઘરે ઘરે જઈને પ્રચાર શરૂ કરી દીધો છે અને વ્યાપક જન સમર્થન તેમને મળી રહ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં તેઓ આજે ફરશે, લોકોનું જન સમર્થન પ્રાપ્ત કરશે। तो एक तरफ क्षत्रियो हजू पण झूकवाना मूडमां नथी। क्षत्रियोनी बैठक आजे पण छे। आजे पण अमदावाद सहित अलग अलग जिल्लाओमां बैठकोनुं आयोजन छे। क्षत्रिय राजपूत समाजनुं एक ज मानवुं छे के तेमनो विरोध कोई समाज प्रत्ये नथी परंतु मात्र ने मात्र रूपाला माटे ज हतो अने रूपालानी टिकिट रद्द करवामां आवी एवी एक मागणी तेमना तरफथी लगातार थई रही छे। हजू पण ए मागणी पर तेओ अड़ग छे। जो कि पार्टी हाईकमांडे आ निर्णय नथी लेवानुं, पार्टीए रूपालाने यथावत राखवानुं फाइनल करेलुं छे। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી મારી સાથે જોડાયા છે। હાર્દિક, પરસોત્તમ રૂપાલાએ આજથી પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો છે। કેવું જન સમર્થન રાજકોટમાં દેખાઈ રહ્યું છે? ચોક્કસથી પંકજ, ગઈકાલે મોડી રાત્રે તેઓ જે છે એ રાજકોટ પહોંચ્યા હતા અને આજે વહેલી સવારથી જ તેમનું જે છે પ્રચારની કામગીરી છે તેમણે વેગવંતી કરી હતી। થોડીવાર પહેલા તેઓ રાજકોટ શહેરના અમીન માર્ગ પર પહોંચ્યા હતા। ત્યાં તેમણે અનેક ઘરોની મુલાકાત લીધી હતી। ત્યાં પણ જે છે ભાજપને મત આપવાની તેમણે અપીલ કરી હતી, પોતાને મત આપવાની અપીલ કરી હતી। લોકોએ પણ તેમને સમર્થન કર્યું હતું। હવે જે છે તેઓ થોડીવાર બાદ રાજકોટ શહેરના જે જામટાવર વિસ્તાર છે ત્યાં પહોંચશે। અહીંયા મહિલા સાથે જે ટિફિન બેઠક છે તેમાં તેઓ ભાગ લેશે અને ત્યારબાદ કહી શકાય કે બપોરે થોડીવાર આરામ લીધા બાદ તેઓ વિશ્વકર્મા મંદિરે પણ પહોંચવાના છે। અહીંયા વિશ્વકર્મા સમાજના લોકોને પણ મળશે અને તેઓ પ્રચાર પણ કરશે અને ત્યારબાદ રાત્રિનો જે સમય છે 8 વાગ્યાનો ત્યારે તેઓ રાજકોટ શહેરના જે મોવડી વિસ્તારમાં છે કાર્યક્રમમાં ભાગ લેવાના છે। કહી શકાય કે જે છે આ કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલા અને જે છે તેમને સમર્થન માટેનો કાર્યક્રમ યોજાવાનો છે। ત્યારે હાલ કહી શકાય કે પરસોત્તમ રૂપાલાનો આજનો જે દિવસનો જે શેડ્યુલ છે તેઓ અતિ વ્યસ્ત શેડ્યુલ છે અને સતત તેઓ પ્રચારમાં પણ લાગી ગયા છે। તેમની સાથે જે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ હોય, સ્થાનિક ભાજપના નેતા હોય તે પણ જોડાણા છે અને કહી શકાય કે પ્રચારની આ કામગીરી તેઓ વેગવંતી બનાવી છે। કહી શકાય કે થોડા સમય પહેલા જ જે છે તેઓ દિલ્હી ગયા હતા ત્યારે થોડો સમય પ્રચારમાં બ્રેક આવી હતી પરંતુ જેવો તેઓ દિલ્હીથી પરત ફર્યા બાદ પ્રચારની કામગીરી પણ જે છે તેઓ શરૂ કરી દીધી છે। એક તરફ ક્ષત્રિય સમાજ છે તેઓ પરસોત્તમ રૂપાલાને હટાવવાની માંગ કરી રહ્યા હતા। અનેક અટકળો પણ એવી વહેતી થઈ હતી કે પરસોત્તમ રૂપાલાને આ બેઠક પરથી અટકાવી શકાય છે। જોકે સીઆર પાટીલે સ્પષ્ટતા કરી દીધી હતી કે આ બેઠક ઉપર જે છે પરસોત્તમ રૂપાલા યથાવત રહેશે। ત્યારે આ અટકળો વચ્ચે પણ આજે પરસોત્તમ રૂપાલાએ વહેલી સવારથી જ પોતાની પ્રચારની કામગીરી જે છે તેઓ પૂરજોશથી શરૂ કરી દીધી છે। જે વિસ્તારમાં જે છે સ્થાનિકો લોકો તરફથી પણ તેમને પૂરતું સમર્થન મળી રહ્યું છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સમર્થનથી પરસોત્તમ રૂપાલાનો જુસ્સો પણ વધ્યો છે, કેમ કે ક્યાંક ને ક્યાંક વિવાદના વચ્ચે તેઓ પણ ક્યાંક નિરાશ જોવા મળતા હતા પરંતુ હવે જ્યારે તેઓ પ્રચારમાં નીકળે છે, લોકોનું સમર્થન મળી રહ્યું છે ત્યારે પરસોત્તમ રૂપાલા કહી શકાય કે તેઓનો એક વિશ્વાસ વધ્યો છે। તો સાથે સાથે ભાજપના કાર્યકરો આગેવાનોમાં પણ એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।
જી પંકજ. જી હાર્દિક, ક્ષત્રિય રાજપૂત સમાજની એક માગણી હતી કે જો પરસોત્તમ રૂપાલાને રદ કરવામાં નહીં આવે તેમની ટિકિટ, તો તેઓ આંદોલન કરશે, એક મોટું સંમેલન બોલાવશે અને સાથે સાથે પેરેલલ 300 થી 400 જેટલા ઉમેદવારો પણ ક્ષત્રિયોને ઉભા રાખશે. હવે જ્યારે નક્કી થઈ ગયું છે કે પરસોત્તમ રૂપાલાને હટાવવામાં નથી આવવાના, ત્યારે હવે રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનોનું શું સ્ટેન્ડ છે? રાજકોટમાં ગઈકાલે પણ ક્ષત્રિયાણીઓએ એક શપથ લીધી હતી, આ વિશે શું માહિતી? ચોક્કસથી પંકજ, ક્ષત્રિય સમાજ છે તેઓ હજુ પણ તેમની માંગને લઈને અડગ છે. જો કે હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે આગામી 6 કે 7 તારીખે તેઓ એક મહાસંમેલન બોલાવવાના હતા. ક્યાંક ને ક્યાંક આ સંમેલન અત્યારે મોકૂફ કરવામાં આવ્યું છે. એ સંમેલન ક્યાંક પાછળના દિવસોમાં જવા દેવામાં આવ્યું છે. તો બીજી તરફ જે આક્રમક વિરોધ થતો હતો તે આજથી ક્યાંક શાંત થઈ ગયો હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેમ કે જે છે પાછળના જે છેલ્લા 15 દિવસનો જે શેડ્યુલ જોવા જાય તો એમાં ક્યાંક ને ક્યાંક જે ક્ષત્રિય સમાજ છે તેઓ આક્રમક નજર પડતા હતા, પરંતુ આજના દિવસે આજે વહેલી સવારથી બપોર સુધીમાં કોઈ એવો આક્રમક કાર્યક્રમ પણ જોવા નથી મળી રહ્યો. તો બીજી તરફ કહી શકાય કે જે મહાસંમેલન યોજાવાનું હતું તે પણ ક્યાંક ને ક્યાંક જે છે પાછળ ઠેલવાનું છે. તો આમ કહી શકાય કે હાલ ક્યાંક ક્ષત્રિય સમાજનું આંદોલન અત્યારે ઠંડુ પડતું હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. પરંતુ ક્ષત્રિયો હજુ પણ તેમની માંગને લઈને અડગ છે. તેઓ જે છે આગામી સમયમાં રાજકોટ જિલ્લાના અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં હજુ પણ પરસોત્તમ રૂપાલાને જે છે તેઓને પ્રચાર ન કરવા આવતા હોવાના પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્યાંક ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ હાલ જે આજથી જે કહી શકાય કે આજે જે આંદોલન હતું ક્યાંક ઠંડુ પડતું હોય તેવા પણ અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે. જી હાર્દિક, એક બીજી વાત ખાસ છે કે પાસના જે આગેવાન છે અલ્પેશ આરાંક, એમણે પણ એક સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરી હતી પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં. સાથે સાથે કેટલાક બેનરો પણ રૂપાલાના સમર્થનમાં રાજકોટમાં અલગ અલગ સ્થળો પર લગાવાયા છે. શું આજે પણ વધુ બેનરો લગાવવામાં આવશે પાસ દ્વારા? એવી પણ એક વાત હતી ગઈકાલે. ગઈકાલે મોડી રાત્રે જે રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તાર છે ત્યાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. પ્રમ દિવસ રાતે પણ લગાવવામાં આવ્યા હતા. આશરે 250 કરતા પણ વધુ પોસ્ટરો આ જે વિસ્તાર છે અંબિકા ટાઉનશીપ વિસ્તાર ત્યાં લગાવવામાં આવ્યા હતા. અહીંયા પાસના આગેવાનો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જો કે ક્યાંક ને ક્યાંક આચારસંહિતાનું ઉલ્લંઘન થતું હોવાના કારણે આ પોસ્ટરો હટાવવામાં આવ્યા છે. પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં છે પરસોત્તમ રૂપાલાને સમર્થન આપવાનું ચાલુ છે. પાસ આગેવાન હોય કે ભાજપના જે છે મહિલા અગ્રણી હોય કે જે છે કડવા પાટીદાર મહિલા અગ્રણી હોય તેઓ દ્વારા સતત સમર્થન કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં પણ પરસોત્તમ રૂપાલાને કંઈક સમર્થન કરવામાં આવતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આની વચ્ચે પણ પરસોત્તમ રૂપાલાએ કહી શકાય કે ક્ષત્રિય સમાજના રોષને ઠંડો પાડવાનો આજે વધુ એક પ્રયાસ કર્યો હતો. તેઓ આશાપુરા મંદિરે પણ પહોંચ્યા હતા. રાજકોટ શહેરના પેલેસ રોડ ઉપર આવેલા આ આશાપુરા મંદિર છે તેઓ અનેક ક્ષત્રિય સમાજના જે લોકો છે તેમનું આસ્થાનું કેન્દ્ર છે. ત્યાં આજે તેઓએ શીશ ઝુકાવીને પણ આ પ્રયાસ હાથ ધર્યા હતા. એટલે આમ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલા જે છે તેઓ હજુ પણ એક તરફ ક્ષત્રિય સમાજને મનાવવાના પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ તેમને પાટીદાર સમાજ છે તેમના દ્વારા સમર્થન મળી રહ્યું છે. તેઓ ચાહે જે છે પોસ્ટરના સ્વરૂપમાં હોય, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં હોય, પરંતુ પરસોત્તમ રૂપાલાને જે છે અત્યારે અલગ અલગ જગ્યાએથી જે છે સમર્થન મળી રહ્યું છે. તો તેઓના હજુ પણ એવા પ્રયાસો જે છે હાથ ધરવામાં આવી રહ્યા છે ક્ષત્રિય સમાજનું દિલ જીતવામાં આવે. જી હાર્દિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. આવતીકાલે ક્ષત્રિય સમાજની રાજકોટમાં બેઠક છે. રાજપૂત સમાજ સંકલન સમિતિની રાજકોટમાં બેઠક છે. કોર કમિટીમાં આગામી કાર્યક્રમો અંગે નિર્ણય લેવાશે. ક્ષત્રિય સમાજની સ્પષ્ટતા થઈ ગઈ છે. મહાસંમેલનની કોઈ સત્તાવાર તારીખ જાહેર નથી કરવામાં આવી. તો વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અમદાવાદથી સંજય ટાંક મારી સાથે જોડાયા છે. સંજય, એક તરફ ક્ષત્રિય રાજપૂત સમાજ છે એ પોતાની માંગ પર અડગ છે અને બીજી તરફ રૂપાલા જન સમર્થન મેળવવા માટે ઘરે ઘરે સંપર્ક કરી રહ્યા છે. આજે ક્ષત્રિય સમાજે શું નિવેદન આપ્યું છે જ્યારે રૂપાલાને દૂર નહીં કરવામાં આવે એવું ખબર પડી છે ત્યારે? બિલકુલ પંકજ, બે અલગ અલગ જે છે તે મહત્વની વાત જે છે. એક તરફ જે છે ભાજપ હાઈકમાન્ડે રૂપાલાને લીલી ઝંડી આપી દીધી છે પ્રચાર કરવા માટે. એટલે કે રૂપાલાએ હવે પ્રચાર જે છે તે શરૂ કરી દીધો છે. એટલે કે ભાજપ એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે રૂપાલાની જે છે ઉમેદવારી રદ નહીં થાય અને રૂપાલા જે છે એ બેઠક ઉપર ચૂંટણી લડશે. તે પ્રકારના જે છે સંકેતોના કારણે રૂપાલાએ પ્રચાર શરૂ કરી દીધો છે. ઘરે ઘરે જઈ અને તેઓ અલગ અલગ સમાજનું જે છે જન સમર્થન મેળવવાનો પણ પ્રયાસ કરી દીધો. અને બીજી મહત્વની વાત એ છે કે
ક્ષત્રિય સમાજ જે છે તે પોતાની માંગ ઉપર અડગ છે. આવતીકાલે રાજકોટમાં જે છે કોર કમિટીની બેઠક જે યોજાવા જઈ રહી છે અને સાથે સાથે ક્ષત્રિય સમાજે એ વાત પણ સ્પષ્ટ કરી દીધી છે કે કોઈ પણ પ્રકારની અફવામાં જે છે દોરવાવું નહીં અને જે મહાસંમેલનની જે છે કોઈ પણ પ્રકારની તારીખ હજુ જે છે તે જાહેર કરવામાં આવી નથી. રમજુભા જાડેજા છે તેઓ આપણી સાથે છે કે જેઓ સંકલન સમિતિના જે છે. રમજુભા, શું કહેશો? જે રૂપાલા એક બાજુ પ્રચાર શરૂ કરી દીધો છે અને ક્ષત્રિય સમાજ જે છે તે માંગ ઉપર અડગ છે. આવતીકાલે આપણે બેઠક પણ કોર કમિટીની મળવા જશે. નમસ્કાર. સત્તાવાર રીતે ક્ષત્રિય સમાજના કાર્યક્રમો યથાવત છે અને એમની માંગ પણ યથાવત છે. ઉમેદવાર કે સામેની વ્યક્તિ તો પોતાની રીતે જે કરતા હોય રાજકીય રીતે કરે, એમાં અમને એટલો બહુ ફેર પડતો નથી. રાજપૂત સમાજને ખાસ અપીલ કરું છું કે જે કોઈ કાર્યકરો વ્યક્તિગત ચળવળથી જોડાયેલા હોય એ કદાચ આગા પાછા થયા હોય કે ઠંડા પડ્યા હોય કે એના કારણસર કદાચ એક બે દી આગા પાછા હોય, એનાથી કોઈ પણ જાતની શંકા કુશંકા કરવાની જરૂર નથી. સંકલન સમિતિની માંગ યથાવત છે, સમગ્ર ક્ષત્રિય સમાજની માંગ યથાવત છે અને આવતીકાલે રાજકોટમાં હરભમજી રાજ ગરાસિયા છાત્રાલય ખાતે કોર કમિટીની મિટિંગ 11 વાગે થશે અને એમાં આ બધા જ મુદ્દાઓની ચર્ચા થશે. અચ્છા, આવતીકાલની બેઠકમાં એ પણ નક્કી થવાનું છે કે હવે આગળના કયા કયા કાર્યક્રમો જે છે તે ક્ષત્રિય સમાજ આપશે? હા, એ આગળની બેઠકમાં, આવતીકાલની બેઠકમાં એ પણ નક્કી થશે. ઓકે. એક વિડીયો વાયરલ થયો છે મહિપાલસિંહ મકરાણા કરણી સેનાના, કે તેઓ પણ ક્યાંક ને ક્યાંક જણાવી રહ્યા છે કે હું ગુજરાત રાજકોટ આવી રહ્યો છું, ગુજરાતમાં આવી રહ્યો છું, એટલે કે ક્યાંક ને ક્યાંક તેમનું પણ સમર્થન જે છે તે આ વાત પર સ્પષ્ટ થઈ રહ્યું છે. શું આપણે ક્યારે આવવાના છે એ કોઈ વિગત જાણવા મળી છે? શું છે માં શ્રી રાજપૂત કરણી સેના, જે મૂળ કરણી સેના છે, એના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી વીરભદ્રસિંહ જાડેજા છે. એમના દ્વારા બધું જે સંકલન થયું અને મહિપાલસિંહ મકવાણાને તો પહેલેથી જ સમર્થન જાહેર કર્યું છે, એટલે આવતીકાલે એ આવી રહ્યા છે અને રાજકોટ પણ આવતીકાલે એ આવશે, એટલે એનું સમર્થન છે જ અને વધુ ઉગ્રતાથી સમર્થન તેઓ જાહેર કરશે. રાજવી પરિવારના અગ્રણીઓ પણ કંઈ આવી રહ્યા છે? અહીંયા સંકલન સમિતિ સાથે બેઠક કરશે કે ક્યાં બેઠક કરશે? શું છે આયોજન? રાજવી પરિવારના જે કોઈ આગેવાનો આવશે અહીંયા ગોતા ભવન ખાતે મુલાકાત કરશે અને પછી આગળની એ લોકોની સાથે ચર્ચા કરીને એમના સૂચનો લઈ અને પછી આગળ વધીશું. ક્યારે આવવાના છે રાજવી પરિવારના આગેવાનો? એવો કોઈ સમય ફિક્સ નથી થયો. આ હતા રમજુભા જાડેજા કે જેઓ સંકલન સમિતિના મુખ્ય સંયોજક છે અને પંકજ, જે રીતે તેઓએ વાત સ્પષ્ટ કરી કે આવતીકાલે જે છે કોર કમિટીની બેઠક ક્ષત્રિય સમાજની જે છે તે રાજકોટમાં મળવાની છે અને આગામી કાર્યક્રમો જે ક્ષત્રિય સમાજ જે આપવાનો છે તેની જે છે ચર્ચા આવતીકાલની જે બેઠકમાં થશે. સંજય, ગઈકાલે રૂપાલા જ્યારે દિલ્હીથી રાજકોટ આવ્યા ત્યારે તેમણે એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ક્ષત્રિયો પણ મારા સમર્થનમાં છે, જેનું નામ લેવા નથી માંગતો. અને રમજુભા જ્યારે એવું કહી રહ્યા છે કે ભાઈ સમાજનો એક જ માંગ છે, એક જ મુદ્દો છે, તો પછી ક્ષત્રિય રાજપૂત સમાજનું સમર્થન પણ તેઓ છે એવું કહી રહ્યા છે, તો શું સમાજમાં તો બે ફાંટા નથી? એ જરા પૂછવાનો પ્રયાસ કરશો. પંકજ, જે છે એ ક્યાંક ને ક્યાંક જે ક્ષત્રિય સમાજની જે ગોંડલમાં બેઠક થઈ હતી અને એ ગોંડલ બેઠકમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા, એટલે સ્વાભાવિક છે કે પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન જે ગઈકાલે એરપોર્ટ ખાતે જે નિવેદન આપ્યું હતું કે કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનો તેમની સાથે છે, છતાં આપણે રમજુ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. રૂપાલાએ જે પ્રકારનું જે નિવેદન આપ્યું હતું ગઈકાલે કે ક્ષત્રિય સમાજના જે છે અમારી સાથે છે અમુક આગેવાનો, શું કહેશો? ક્યાંક ને ક્યાંક આ અલગ ફાટા તો નથી? શું માનો છો? સમાજમાં કોઈ પણ ફાટા નથી. એ તો પક્ષમાં જે લોકો કામ કરતા હોય એના ભેગા ફરે, એનાથી બીજો બહુ કાંઈ ફર્ક ન પડે સમાજને. એ તો આપણે જોઈ લીધું ગોંડલમાં જે કાંઈ મિટિંગ થઈ પછી સમાજે શું પ્રતિક્રિયા આપી એ સ્પષ્ટ છે, એટલે સમાજમાં કોઈ પણ પ્રકારનો ભાગ નથી. તો જે એ વાત પણ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ જે છે તે કરવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારના ફાંટા જે છે તે સમાજમાં નથી અને
અત્યારે ક્ષત્રિય સમાજ જે છે તે પોતાની માંગ ઉપર અડગ છે. જી સંજય, આભાર માહિતી પંકજ. આપવા માટે. તો હાલ ક્ષત્રિય રાજપૂત સમાજ એક જ માંગ કરી રહ્યો છે કે તેમની ટિકિટ રદ થાય. હવે ટિકિટ તો રદ નથી થવાની, ત્યારે કાર્યક્રમો હવે આવતીકાલની બેઠકમાં નક્કી થશે.